નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસી વિસ્તારમાં જે સ્કૂલો છે, શિક્ષકો છે, તેને લઈને સાથે સાથે આદિજાતિ વિભાગનો આ જે પ્રશ્ન હતો ને તે પ્રશ્નને લઈને સરકારે કેટલી ગ્રાન્ટ ફાળવી છે, સાથે કેટલી ગ્રાન્ટ પડી રહી છે, તે તમામ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભાના ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો। શું તેમનો પ્રશ્ન હતો, મંત્રીના શું જવાબ હતા, તે મુદ્દે વાત કરવી છે। ચૈતરભાઈ, આદિજાતિ વિભાગનો પણ પ્રશ્ન હતો, શિક્ષકોનો પણ હતો, શું સ્થિતિ છે આજે? સન્માન્ય વિધાનસભા ગૃહમાં ચાલુ વર્ષ એટલે કે 2024-25માં કેટલું નાણાકીય બજેટની જોગવાઈ કરવામાં આવી બજેટમાં, એ બાબતનો પ્રશ્ન હતો। ત્યારે 4,373 કરોડની આદિજાતિઓના વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી અને એમાંથી 2,879 જ ફાળવવામાં આવ્યા। 1,500 કરોડ આ વર્ષ પૂરું થઈ ગયું, હજુ ફાળવવામાં આવ્યા નથી। 2,879 કરોડ ફાળવવામાં આવ્યા, એમાં બી 902 કરોડ વણ વપરાયેલા પડેલા છે। એટલે તમે સમજો 4,373 કરોડમાંથી 2500 જેટલા કરોડ 1,500 જેટલા કરોડ તો હજુ ફાળવ્યા જ નથી અને 902 કરોડ હજુ વણ વપરાયેલા છે। એટલે 2,400 કરોડ રૂપિયા એમાંથી હજુ પડી રહી, એટલે સમજો તમે 60% બજેટ હજુ ફળવાયું નથી। એટલે સરકાર આદિવાસી વિકાસની મોટી મોટી વાતો કરે છે, પણ જે સરકાર આદિવાસીઓના શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગાર હોય, સ્વાસ્થ્ય હોય કે રોડ રસ્તા જેવી, પીવાના પાણી કે સિંચાઈ જેવી બાબતોની ગ્રાન્ટ ફળવાય, વર્ષ માર્ચ એન્ડિંગ આવ્યું છતાં 60% રકમ હજુ વણ વપરાયેલી ફાળવવાની બાકી હોય, એ જ દર્શાવે કે સરકારને આદિવાસીઓના વિકાસમાં રસ નથી। આ હું નથી કહેતો, ગૃહમાં માન્ય મંત્રીશ્રીએ આપેલા જવાબો છે। કેમ લાગે છે કે સરકાર તો વારંવાર કહે છે કે ભાઈ આદિવાસી વિસ્તારોમાં અમે વિકાસ કરી રહ્યા છે, જે અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ આપી રહ્યા છે, અને રકમ કેમ પડી રહી છે? કેમ કે મંત્રી પોતે પણ આદિવાસી સમાજથી જ છે। 2024-25માં 4,373 કરોડ ફાળવ્યા, એમાંથી 1,500 કરોડ બજેટ બનાવ્યું, 4,373 કરોડનું બજેટ બનાવ્યું, એમાંથી માત્ર 2,879 કરોડ ફાળવ્યા, 1,500 કરોડ હજુ તો ફાળવવાના બાકી છે। અને જે ફાળવ્યા છે 2,879, એમાં પણ 902 કરોડ તો હજુ વણ વપરાયેલા પડી રહ્યા છે। તો આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી માગે છે, શાળા માગે છે, પીવાના પાણીની વ્યવસ્થા માગે છે, સિંચાઈ માગે છે, આરોગ્ય માગે છે, તો બજેટ શું કરવા ફાળવવામાં નથી આવ્યું? એ જ બજેટ પાછા નવા વર્ષમાં અપગ્રેડ કરી દેવાનું। એટલા માટે કહીએ છીએ કે આદિવાસીઓ માટે જે પણ બજેટો બને છે એ બજેટો લોકો સુધી પહોંચતા નથી। હવે જેવો નવું વર્ષ બદલાશે એટલે આ બજેટોને NGO, એજન્સીઓ, મંત્રીઓ અને એમના અધિકારીઓ સાથે મળીને સગે વગે કરી લેશે। પછી આપણે કહીએ છીએ કે આદિવાસીઓ માટે આટલું બજેટ વપરાયું, આટલું બજેટ ફાળવ્યું, આટલું બજેટ ફાળવ્યું, પણ બજેટ જ અહીંયાથી ફાળવવામાં નથી આવતું અને બીજા સદરે વાપરી દેવામાં આવે તો આદિવાસીઓનો વિકાસ ક્યાંથી થવાનો છે? થોડું ઘણું બજેટ આવે છે, ગુજરાત પેટર્ન છે, આદર્શ ગ્રામ છે, પછી બોર્ડર વિલેજ છે, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના છે, એમાં તો પ્રભારી મંત્રી અધ્યક્ષ હોય છે। ત્યાં અમને લોકો ચૂંટે છે ને લોકો અમારા પર કામ હોદે છે। અમે જે કામો સૂચન કરીએ છીએ એ કામો બધા સાઈડ પર રાખીને પ્રભારી મંત્રી બિનજરૂરી કામો જે NGO વાળા આપે એ મંજૂર કરી દે છે। બાયોગેસ, ટેરાફિલ, આરો કુલર, બંક બેડ, બંકિંગ સેટ, પછી એવા બોગસ સોલાર, હાઈમસ, ફલાણા ઢીકણા, જ્યાં ત્યાં સ્ટ્રક્ચરના કામોની જરૂર છે તે કરવી જોઈએ, એની જગ્યાએ ફાલતુ કામો બિનજરૂરી મંજૂર કરીને 10 ગણા એસ્ટિમેટ મૂકીને એ લઈ લેવામાં। આજે મેં પ્રભારી મંત્રી જોગ કીધું, તમે ગૃહમાં જોયું હશે, પ્રભારી મંત્રી જોગ કીધું કે અમારે ત્યાં ગુજરાત પેટર્નમાં પ્રભારી મંત્રીએ બારોબાર આયોજન કર્યું, આદર્શ ગ્રામમાં બારોબાર આયોજન કર્યું। તો પ્રભારી મંત્રીની જવાબદારી મેં પૂછી, શું જવાબદારી હોય છે? મંત્રીશ્રી પાસે જવાબ નહોતો। મેં આજે કીધું નર્મદા જિલ્લામાં કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, મંત્રી પાસે જવાબ નહોતો। નર્મદા જિલ્લામાં કેટલી શાળાઓના ઓરડા નથી, મંત્રી પાસે જવાબ નહોતો। આજે સરકાર પાસે નર્મદા જિલ્લાની જવાબ નથી, આ સરકારની બેદરકારી છે। શિક્ષણ વિભાગનો પણ તમારો પ્રશ્ન હતો, તે મામલે મંત્રીએ શું કહ્યું? કેમ કે એક શિક્ષકથી આદિવાસી વિસ્તારમાં એવી અનેક સ્કૂલો છે જે આજે પણ ચાલી રહી છે, ઘણી શાળાઓ જર્જરિત પણ છે, તેવો પણ તમે આ હાઉસમાં પ્રશ્ન ઉઠાવેલો છે। મારે આજે સન્માન્ય ગૃહમાં પ્રશ્ન હતો કે જે સપ્ટેમ્બર, જૂન અને સપ્ટેમ્બરમાં 2023માં સરકારે જાહેરાત કરી, અમે 24,700 શિક્ષકોની ભરતી કરીએ છીએ, એ બાદ બીજા 10 મહિના પાછી જાહેરાત કરી,
ગત ફેબ્રુઆરી મહિનામાં બી જાહેરાત કરી કે અમે શિક્ષકોને, તો એ 24,700 શિક્ષકોને ક્યારે ભરવાના છો ભાઈ? તો સરકાર પાસે જવાબ નથી. પ્રક્રિયા ચાલુ છે, તો ભરતી પ્રક્રિયા શું 2 વર્ષ સુધી ચાલવાની? સપ્ટેમ્બર 2023ની જાહેરાત છે ને હજી ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ. તો જે વિદ્યાર્થીઓએ ટેટ પાસ કરી લાયકાત ધરાવે છે એ લોકો આજે નોકરીની રાહ જોઈને ઊભા છે. એ લોકો પોતે સરકારી નોકરી મળશે તો લગ્ન કરીશું, પરિવારની જવાબદારી નિભાવીશું, એ સપના જોઈને બેઠા છે. કેટલાય ઉમેદવારોની તો વય મર્યાદા હમણાં પૂરી થઈ જવાની છે. તો આ સરકાર જે લોકોને જોઈએ છે એ કરવા માગતી નથી અને એમની મનમાની અધિકારીઓ રાજ ચાલે છે એવું અમને લાગે છે. એટલે જ 2023 સપ્ટેમ્બરના ભરતી બહાર પાડીને એ 24,700 શિક્ષકોની આજ દિન સુધી ભરતી થઈ નથી. પ્રક્રિયા હજુ ચાલે છે એવી જવાબ ગૃહમાં માન્ય મંત્રીશ્રીએ મને આપ્યો છે. જી જરૂરથી. તો આજની જે પ્રશ્નોત્તરી હતી તે ધારાસભ્ય ચેતર વસાવાની હતી ને તેમની સીધી વાત છે કે આદિજાતિ વિભાગ છે તેને બજેટ ફાળવવામાં આવે છે પરંતુ વણ વપરાયેલું રહે છે અને તેને લઈને આદિવાસી વિદ્યાર્થીઓ, આદિવાસી સમાજના લોકો હોય તેમને અન્યાય થાય છે. જોઈએ હવે જે પ્રકારે તેમણે વાત કરી તે પછી મંત્રી આ મામલે શું કરે છે. આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા